ભાઈઓ અને બહેનો, આજે હું તમને કટિંગ જે બતાવવા જઈ રહ્યો છું તે એક નોર્મલ ટોપનું કટિંગ છે, જેને આ રીતે આપણે બિછાવી ને પહેલાં થોડી આયનિંગ કરી લઈએ અને સીટના ભાગમાં જેટલું હોય એનાથી 1-2 ઇંચ વધારે કરીને આપણે વન સાઈડ બિછાવવાનું છે ડબલ ભાગમાં, કે જેથી કરીને તમારે કાપડની શોર્ટ ના પડે અને કાપડ થોડું બચી જાય. તો આ રીતે હવે આપણે ચાલુ કરીએ છીએ સિમ્પલ ટોપનું કટિંગ. પહેલાં પણ મેં મૂકેલું છે સિમ્પલ ટોપનું કટિંગ, પણ આજે તમને હું બધું થિયરી બાય થિયરી લખાણ અને બધી રીતે બતાવીશ આજે હું. તો આ રીતે પહેલાં આપણે લંબાઈમાં 2 ઇંચનો વધારો લઈ લીધો, પછી ગળું 3નું લઈ લઈએ આપણે, શોલ્ડર 3.5નો લઈ લઈએ. આ રીતે આપણે મૂંઢો છે તે 7નો છે, એટલે આ રીતે 7, 14 અને 20 લઈ લઈએ આપણે. આ નોર્મલ કટિંગ છે, સિમ્પલ ડ્રેસ છે. હવે આ રીતે એમની 37ની ચેસ્ટ છે, તો 37ની અંદર ચોથો ભાગ મૂકીને 1/2 ઇંચનો વધારો આપી દઈએ, તો 9.25 પ્લસ 1/2 ઇંચ એટલે 9.25 જેવું થાય છે અહીંયા. એટલે 9.25 મેં અહીંયા મૂકી દીધું છે આમ, અને પછી 2 ઇંચનો વધારો. કમરમાં 34ની કમર છે, તો 34માં બી એ જ રીતે 1/2 ઇંચનો વધારો આપીને 2 ઇંચનો વધારો આપી દીધો. સીટ 41 છે, તો એમાં પણ 1/2 ઇંચનો વધારો આપીને અહીંયા 1 જ ઇંચનો વધારો અહીંયા આપવાનો છે આપણે, કે જેથી કરીને આપણે નીચે જે સાઈડ કટ વાળશું આપણે, સાઈડ કટમાં વાળવામાં પછી કપડું વધારે હશે તો વાળવામાં તકલીફ પડશે આપણે. તો આ રીતે ટોપનું કટિંગ રેડી છે. હવે આને આપણે કટિંગ કરશું. આ સિમ્પલ, એકદમ સિમ્પલ કટિંગ છે ભાઈઓ બહેનો. તો મને આશા છે કે આ કટિંગ તમને ગમશે. જો કટિંગ ગમે તો બેલ આઇકન દબાવો અને સબસ્ક્રાઈબ કરો. તો આ રીતે મેં આને કાપી લીધું છે. હવે આપણે આમાં હાફ ઇનર નાખવાનું છે થોડું. તો હાફ ઇનર નાખવા માટે આપણે શું છે કે બાંયમાં થોડો જોઈન્ટ આવે તો ચાલશે. તો એ રીતે કાપડની અંદરથી જ આપણે કાઢી લઈએ આમાંથી. તો એ રીતે મેં હમણાં આની અંદર બાંયને થોડો જોઈન્ટ લઈ લઈશ. તો એક સાઈડથી આપણે કાપી લઈએ, ને જો આ રીતે કાપડ વધે છે તો એક સાઈડથી આપણે આ કાપડ નોર્મલ જોઈન્ટ આવશે, આમાં બહુ વધારે જોઈન્ટ નહીં. તો 14ની બાંય છે, તો 14ની બાંયમાં આપણે 1.5 ઇંચનો વધારો આપી દઈશું. આ રીતે પહેલાં મેં લાઇનિંગ લઈ લીધી, હવે 1.5 ઇંચનો વધારો આપું છું. 1.5 ઇંચનો વધારો આપ્યા પછી આપણે ઉપરથી આ રીતે હું રાઉન્ડ આપું છું, જે નીચે 3 ઇંચ ઉતરીને આપવાનો છે. હવે અહીંયાથી આપણે પછી આ રીતે 6 લીધું અને પછી આમ લઈને 1.5 ઇંચ જેટલો જોઈન્ટ આવશે. આમાં મૂંઢો તમારો 7નો છે, એટલે 7 ને 2 9 આપણે એની પહોળાઈમાં મૂકી દેવાનું છે. તો આ જ રીતે આપણે આ કટિંગ, આજનું સિમ્પલ ટોપનું કટિંગ મેં તમને બતાવ્યું છે. આ પહેલાં બી બતાવું છું મેં આ કટિંગ મેં, પણ આજે હું જરા નવી થિયરીથી અને નવી રીતે સિમ્પલ પદ્ધતિથી હું તમને બતાવું છું. તો તમારો ખૂબ ખૂબ આભાર. મને ગમશે તમને મારું કટિંગ. આભાર તમારો.